તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ બધાને. તો અમે જઈ રહ્યા છે દ્વારકાધીશના મંદિરે. કોઈ ટેન્શનવાળી વાત નથી, ફરવા માટે જ જઈ રહ્યા છે. તો અમે અહીંથી સોમનાથવાળા રસ્તેથી નીકળી ચૂક્યા છે. ટોલ નાખવું હોય તો ટોલ કટ કપાવીને અમે આગળ નીકળ્યા તો નારળી જોવા મળી. નારળી જોઈને અમે બીજો ટોલ કપાવી લીધો તો અમે માધુપુર બ્રિજે પહોંચી ગયા અને બ્રિજે દરિયાનો આનંદ માણી અને આગળ નીકળી ચૂક્યા છે. આગળ અમે રસ્તા ઉપર પવન ચક્કી જોવા મળે અને પવન ચક્કી ગાઈસ તમે કોમેન્ટમાં કહેજો કે તમે આખા મિની બ્લોગમાં તમે પવન ચક્કી કેટલી જોઈ, પ્લીઝ કોમેન્ટમાં કહેજો. આ ત્રીજો ટોલ કપાવીને અમે આગળ નીકળ્યા તો અમને પાછી પવન ચક્કી જોવા મળી. પવન ચક્કીને કોમેન્ટમાં જરૂર કહેજો ગાઈસ કેટલી જોવા મળી. તો બ્રિજ ઉપર ફોટા પાડી અને અમે આગળ નીકળી ચૂક્યા છે. તો સુંદર બ્રિજ જોઈને અમે અહીં બોર્ડમાં લખેલું છે કે દ્વારકાધીશ 118 કિલોમીટર. તો પવન ચક્કી જોઈ રહ્યા છો. અને હા, દ્વારકાધીશના મંદિર હવે આપણે થોડાક જ દૂર છે, વધારે દૂર નથી. તો દ્વારકાધીશનું મંદિર તમે જોઈ રહ્યા છો, કેવું સુંદર અને અદ્ભુત દેખાઈ રહ્યું છે. રસ્તા ઉપરથી તેનું વ્યૂ કેવું આવી રહ્યું છે. હા, આવા જ મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો. અને હા, હવે અમે જઈ રહ્યા છે દ્વારકાધીશના મંદિર તરફ. તો મંદિરે હવે જઈને તમને મંદિરનો અદ્ભુત આનંદ માણાવીએ. તો આ મંદિર છે, કેવું સુંદર દેખાઈ રહ્યું છે, જોઈ રહ્યા છો દ્વારકાધીશનું મંદિર.